Good noon to everyone. Today discuss about the PDP and CPPD, plant design and project engineering, and chemical process plant design and economics. New chapter, unit number 7, estimation of total production cost. એમાં જોઈશું આપણે first of all the discussion part, estimation of total production cost. Then three major part for manufacturing cost, general expenses. In a manufacturing cost in a three parts. First of all the direct production cost. Second one fixed charges, and the third one is plant overhead cost. Okay, most important chapter છે. 7 માર્ક્સનું પૂછાય છે ક્વેશ્ચન્સમાં. 4 માર્ક્સનો કરતા 3 માર્ક્સનો અલગ અલગ રીતે હોઈ શકે. તો સ્ટાર્ટ કરીએ આપણે એસ્ટિમેશન ઓફ ટોટલ પ્રોડક્ટ કોસ્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ધી ડિસ્કશન પાર્ટ, method for estimating the total capital investment are required for a given plant are presented in the first part of this chapter. Okay, determination of the necessary capital investment in only one part of a complete cost estimate. Another equally important part is the estimation of costs for operating the plant and selling the product. This cost can be grouped under the general heading of this total product cost. હવે જે આ ગ્રાફિકલી પોઈન્ટ્સમાં તમને બતાવ્યું છે તે જોઈ લઈએ ખાસ આપણે કે એમાં પોઈન્ટ્સમાં શું બતાવ્યું છે તમને. ડાયરેક્ટ કોસ્ટ માટે ઇઝ ધ નિગ્લિજિબલ પાર્ટ, મેઇન પાર્ટ ઇઝ ધેર, ધીસ વન. હવે જુઓ, રો મટીરિયલ ડાયરેક્ટ પ્રોડક્શન કોસ્ટ છે. તેમાં રો મટીરિયલ્સ, ઓપરેટિંગ લેબર, ઓપરેટિંગ સુપરવિઝન્સ, સ્ટીમ, ઇલેક્ટ્રિસિટી, ફ્યુલ, રેફ્રિજરેશન, વોટર, મેન્ટેનન્સ, ઓપરેટિંગ લેબોરેટરી, રોયલ્ટીઝ બેઝિસ ઇઝ ધ ડાયરેક્ટ પ્રોડક્શન કોસ્ટ. ઓકે, જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં છે તે બધું વસ્તુ આવી જાય છે. જુઓ મેઇન પોઈન્ટ. ઓકે, તમને ડિટેલમાં બતાવું છું. ધીસ ઇઝ અ ટોટલ પ્રોડક્ટ કોસ્ટમાં છે. એમાં મેન્યુફેક્ચરિંગ કોસ્ટ આવે છે. તેમાં 3 પોઈન્ટ છે: ડાયરેક્ટ પ્રોડક્શન કોસ્ટ, ફિક્સ ચાર્જ, પ્લાન્ટ ઓવરહેડ કોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સિવ્સ, distribution and marketing expenses also. Now this one direct production cost માં કયા કયા પોઈન્ટ આવે છે તે જોઈએ આપણે. લેબોરેટરી ચાર્જ, રોયલ્ટીઝ ઇફ નોટ ઓન લમ્પ સમ બેઝિસ. ઓકે, કેટાલિસ્ટ એન્ડ સોલ્વન્ટ્સ. નાવ ફિક્સ ચાર્જમાં શું આવશે? ડિપ્રિશિએશન, ટેક્સીસ, ઇન્સ્યોરન્સ અને રેન્ટ. હવે ટેક્સીસ શાના પર આવે? સમ પ્રોપર્ટીઝ પર, બરાબર, સમ પ્રોપર્ટીઝના બેઝિસ પર આવશે. પ્લાન્ટ ઓવરહેડ કોસ્ટ, હવે એમાં મેડિકલ, સેફ્ટી અને પ્રોટેક્શન્સ, જનરલ પ્લાન્ટ ઓવરહેડ, પેરોલ ઓવરહેડ, પેકેજિંગ, રેસ્ટોરન્ટ, રિક્રિએશન, સેલ્વેજ વેલ્યુઝ, કંટ્રોલ પ્લાન્ટ્સ ઓફ સ્ટોરેજ, લેબોરેટરીઝ, superintendence facilities. These are all point for a plant overhead cost. Now, administrative expenses for executive salaries, clerical wages, engineering and legal cost, office maintenance, communications part. Okay, then sales office, salesman expenses, shipping, advertising, technical sales service. These are all part for a distribution and marketing expense માટે છે. કહેલાવે છે આપણે ડિટેલમાં બધું ડિસ્કસ કરવાના છે ફોર ધીસ પાર્ટ. વિચ વન? એસ્ટિમેશન ઓફ ટોટલ પ્રોડક્શન કોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. એમાં 3 પોઈન્ટ જોઈએ આપણે. ધીસ ધ અધર 2 પાર્ટ્સ. ડિસ્ટ્રીબ્યુશન એન્ડ માર્કેટિંગમાં એક્સપેન્સીસમાં આપણે જોયું કે સેલ્સ અને સેલ્સ ઓફિસ માટે સેલ્સમેન એક્સપેન્સીસ, શિપિંગ, એડવર્ટાઇઝિંગ, ટેકનિકલ સેલ્સ સર્વિસ. ઓકે, નાવ ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના બેઝિસ પર જોઈએ તો ફાઇનાન્સિંગ જોવું પડે, ઇન્ટરેસ્ટ કેટલો લાગે એના પર. ઓફન કન્સિડર્ડ અ ફિક્સ ચાર્જ ફોર ગ્રોઝ અર્નિંગ એક્સપેન્સીસ.
Okay, now the discussion part is there, introduction is there. Capital investment is only one part of this complete cost. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમે આ 3 પોઈન્ટ ખાસ જોઈ લો કે એમાં કયા કઈ વસ્તુનું ડિસ્કશન આવે છે તે. ધીસ વન મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં જુઓ, રાઇટ ડાઉન ધીસ ટોપિક. Okay, now the direct production કોસ્ટમાં રો મટીરિયલ, ઓપરેટિંગ લેબર, ઓપરેટિંગ સુપરવિઝન, સ્ટીમ, ઇલેક્ટ્રિસિટી, ઘણા બધા પોઈન્ટ રહ્યા. આ 3 પોઈન્ટનું આપણે હવે ડિસ્કશન કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન જ પાર્ટ જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેઇનનું ઇન્ટ્રોડક્શન જોઈશું. The capital investment is only one part of complete cost estimate, and another equally important part is the estimation of cost for operating the plant and selling the product. There is a cost, some basic information for plant overhead cost. Okay, for cost for operating and plant and selling this product, this cost can be grouped under the general heading of total product cost. The latter is turned in generally divided into the categories. હવે some manufacturing cost, general expenses છે, manufacturing cost also the operating and production cost માટે બી થાય છે. Further, subdivision part of the manufacturing cost is somewhat dependent upon the interruptions of direct and indirect cost ના બેસિસ પર. Okay, now the second paragraph continue કરીશું આપણે. Accuracy is as important is estimating total product cost as it is in estimating capital investment cost. The largest source of error in total product cost estimation are overlooking element and cost, and tabular form is very useful for estimating of the total production cost and constitute a valuable part for a checklist to preclude for omissions. A figure 6 to 7 provides a suggested checklist માટે, which is typical of this cost involved in a chemical processing operation માટે જોઈશું. Some product cost મેં કયા કયા પોઈન્ટ આ ડિટેલ્સમાં આવે છે તે જોવાનું છે. Okay, this is a manufacturing part, some table discussion part, then estimation labor requirement જોઈશું કે કયા કયા પોઈન્ટ આવે છે. Okay, now the total product cost are commonly calculated one or three basis name એના 3 બેઝિસના નેમ આપેલા છે આપણને. Uses of the product basis or annual basis, the annual cost basis is probably the best choice for estimation of total production cost. Okay, total production cost. Now the probably the best choice for estimation
total cost because first one, the effect of seasonal variation is smoothed out. Second one, plant on stream time or equipment operating factor is considered. Third one, it permits more rapid calculation of operating cost at less than full capacities. It provides a convenient way of the considering infrequently occurring but large expenses such as annual turnaround cost in a refinery processes. Now, the best source of information for use in a total product cost estimate is data for a similar or identical projects. Most companies have extensive product records of their operations so that quick, reliable estimate for a manufacturing cost and general expenses can be obtained from the existing record and adjustment for increased the cost as a result and inflation's part must be made and the differences also in plant side and geographical locations must be considered. Okay, there first of all the main 3 points 4 point discuss કર્યા કર્યા આપણે this one. Okay, the cost involved in this chemical processing operations. The product costs are commonly calculated one or more 3 basis point, namely daily basis unit production cost. Okay, some the calculation part for other 3 basis. The first one is the effect of seasonal variations is overhood smooth out and the plant on stream. The time requirement from equipment operating factors is considered. Number third one is the permit for more rapid calculation part. Operating cost less than fully capacities and some provide the convenient way the considering this basis. Okay, then the large expenses such as annual turnaround cost in a refinery processes and the best sources for information. Which one? The total production cost. Estimate is data for the similar and identical project માટે જોઈશું. Most companies have extensive record for their operations so that quick reliable estimate of some manufacturing cost and general expenses can be obtained from existing record and the adjustment for increased cost as a result of inflation must be made by the some differences in plant side and geographically location must be considered and the method for estimating total product cost in the absence of specific information I discussed in the following paragraphing and the various cost for elements are presented in the shown in figure 6.7. This one કઈ કઈ વસ્તુ કીધી છે આપણને
જુઓ આ પોઈન્ટ્સમાં ટોટલ પ્રોડક્શન કોસ્ટ છે, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, એમાં 3 છે, ડાયરેક્ટ પ્રોડક્શન કોસ્ટ, ફિક્સ ચાર્જ, પ્લાન્ટ ઓવરહેડ કોસ્ટ. ઓકે, જનરલ એક્સપેન્સીસમાં એડમિનિસ્ટ્રેટિવ, ડિસ્ટ્રીબ્યુશન્સ આપ્યું છે, એના અલગ અલગ પોઈન્ટ તમને આપ્યા છે બધી રીતે. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટનો ફર્સ્ટ પોઈન્ટ, ફિક્સ ડાયરેક્ટ પ્રોડક્શન કોસ્ટ. ઓકે, તો થેન્ક યુ સો મચ.